ગુડ મોર્નિંગ. તો હવે આપણે આપણું જે 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતીય પરિચય એ સ્ટાર્ટ કરીએ છીએ. એ સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટર શેને લાગતું વળગતું છે અને એમાં આપણે શેનો અભ્યાસ કરીશું. ઓકે, સૌથી પહેલા આપણે પરિચય મેળવીશું કે ત્રિકોણમિતીય નિત્યસમ અથવા તો એને લાગતા વળગતા જે બધા ગુણોત્તર આવશે, બરાબર, જેમાં અંશ અને છેદ હોય, ગુણોત્તર ફ્રેક્શન. ઓકે, હવે આ આખું ચેપ્ટર છે એ કાટકોણ ત્રિકોણને લાગતું વળગતું છે. યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ. ત્રિકોણમિતિનો મતલબ શું થાય તો કે જે ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય, એના આધારે જે વિધેયો બનાવેલા છે એ વિધેયનો ઉપયોગ કરીને તમને જે દાખલા શીખવાડવામાં આવે એ બધું શેમાં આવશે? ત્રિકોણમિતિમાં. બરાબર છે? તો પહેલા આપણે એ બધા વિધેય જોઈ લઈએ, જે 6 વિધેય છે જે આ ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે ઉપયોગી સાબિત થશે. અને આ ના સિવાય, એટલે કે આ 6 વિધેય શીખ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં. ઓકે, ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા એ સમજી લો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં, સાંભળજો, કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જો એક ખૂણો 90 નો હોય તો બાકીના બે ખૂણા લઘુકોણ થાય. લઘુકોણનો મતલબ શું થાય તો કે જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય એને શું કહેવાય? લઘુકોણ. તો જો એક ખૂણો લઘુકોણ હોય તો બાકીના બે ખૂણાઓ લઘુકોણ હોય. એમાંના હું કોઈ પણ એક ખૂણાના આધારે નિત્યસમ લખું છું. યાદ રાખજો, સોરી, વિધેય લખું છું. હવે સૌથી પહેલા લખીએ આપણે sin થીટા. ઓકે, સાંભળજો, આપણે આગળ જતા આ બધાનો ઉપયોગ કરવાનો થશે. યાદ રાખજો, sin થીટાનો મતલબ શું થાય? sin થીટાનો મતલબ થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો હવે તમને તરત થશે છે કોની સામેની બાજુ? કારણ કે સામેની બાજુ પાસેની બાજુ એ રિલેટિવિટી, એટલે કે એકબીજા સાથે સંબંધ ધરાવતા શબ્દો છે. કે હું sin થીટા બરાબર એમ કહું કે સામેની બાજુ છેદમાં કર્ણ. તમે તરત પૂછશો સાહેબ કોની સામેની બાજુ? એટલે મેં કીધું કે અત્યારે આપણે થીટા એટલે કે એક ખૂણો કોની સામેની કોની પાસેની, તો કે આપણે થીટા તરીકે અત્યારે કોને લીધું છે? ખૂણા A. તો ખૂણા A ની સામેની બાજુ અને ખૂણા A ની પાસેની બાજુ યાદ રાખજો. અને તમે આગલા ધોરણમાં ભણી ગયા એને ખબર જ છે કે આ બાજુને શું કહેશો? કર્ણ. શું કામ? તો કે કાટખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુ છે એટલે એને શું કહેવાય? કર્ણ. અને તમને એ પણ ખબર હશે કે ત્રણેય બાજુઓમાં કર્ણ છે એનું માપ સૌથી વધારે હોય, એટલે કે ત્રણેય બાજુમાં કર્ણનું માપ કેવું હોય? સૌથી વધારે. ચાલો, sin થીટાનો મતલબ શું થશે? તો કે sin થીટાનો મતલબ થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. યાદ રાખજો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ જો તમને વ્યવસ્થિત આવડી જશે તો પછી કોઈ વાંધો આવશે નહીં. ઠેઠ સુધી કાંઈ વાંધો આવશે નહીં. એટલે પહેલા આપણે આ જ શીખવાનો પ્રયત્ન કરશું આ લેક્ચરમાં કે જે 6 વિધેય છે એ વિધેયમાં કોણ અંશમાં આવે, કોણ છેદમાં આવે એ પ્રમાણે. બરાબર? ચલો, sin થીટાનો મતલબ શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ત્યાર પછી આવશે cos થીટા. cos થીટામાં શું આવશે? તો કે સામેની બાજુ નહીં આવે. શું આવશે? પાસેની બાજુ. હવે જો આ થઈ થીટાની સામેની બાજુ. શું થઈ? થીટાની સામેની બાજુ. તો આપણે એ પણ લખતા જઈએ સાથે સાથે. થીટાની સામેની બાજુ કોણ છે? તો કે થીટાની સામેની બાજુ છે BC અને એના છેદમાં આવશે, સોરી, અહીંયા આવશે કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ થઈ થીટાની સામેની બાજુ અને તમે એમ કહેશો સાહેબ આ છે કર્ણ? નહીં, કર્ણ કોણ છે? 90 ની સામેની બાજુ એટલે AC. ઓકે, તો sin થીટાનું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, પછી cos થીટાનું સૂત્ર શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો હવે એમાં તમારે કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. આ કર્ણ છે એટલે એ તો હળી જ ન શકે. આ સામેની બાજુ છે તો હવે એક જ બાજુ વધી, એને કહેશો પાસેની બાજુ, એટલે એ થશે AB
અને છેદમાં કર્ણ એટલે AC. તો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BC ના છેદમાં AC અને cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે AB ના છેદમાં AC. આ વસ્તુ તમે યાદ ન રાખો તો હાલશે કે તો કે જેમ ત્રિકોણનું નામ કરે એમાં ફરી જશે. તમારે આ યાદ રાખવાનું છે. sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે જુઓ, હવે નેક્સ્ટ વન tan થીટા. તો tan થીટા નો મતલબ થશે sin થીટા ના છેદમાં cos થીટા. સાંભળો, tan થીટા નો મતલબ શું થશે? sin થીટા ના છેદમાં cos થીટા. હવે sin થીટા માં આપણે શું લીધું? જો સામેની બાજુ છેદમાં કર્ણ અને અહીંયા શું આવશે cos થીટા માટે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો હવે શું થશે? તો કે કર્ણને તમે કેન્સલ કરી નાખો એટલે આવશે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને સામેની બાજુ કોણ થવી જોઈએ? સામેની બાજુ કોણ થશે? BC. અહીંયા લખીએ, આ થશે BC અને છેદમાં આવશે પાસેની બાજુ. તો પાસેની બાજુ કોણ છે? AB. ઓકે, આ થયું tan થીટા માટે. હવે જો તમે cot થીટા ની વાત કરો, એની પછીનું વિધેય, તો cot થીટા છે એનું એક્ઝેક્ટ ઊંધું થશે એટલે કે ઈ થશે cos થીટા ના છેદમાં sin થીટા. તો આ આખું ઊંધું આવી જશે. અહીંયા શું લખવાનું થશે તમારે? પાસેની બાજુ છેદમાં કર્ણ અને અહીંયા આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા કે કર્ણ કેન્સલ થઈ જાય એટલે આ થઈ જશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે આનું એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જાય AB ના છેદમાં BC. તો sin થીટા શું થશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અત્યારે તમારે આ યાદ રાખવાનું છે. પછી જો તમને cos થીટા કહે તો શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તમારે આ યાદ રાખવાનું છે. tan થીટા કહે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને cot થીટા કહે તો એનું એક્ઝેક્ટ ઓપોઝિટ થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ઓકે, હજી બાકીના બે વિધેય છે. એ છે sec થીટા. sec થીટા એટલે છે ને એ થશે cos થીટા નું વ્યસ્ત. cos થીટા છે એનું વ્યસ્ત છે તો એનો મતલબ થયો 1 ના છેદમાં cos થીટા. શું થયો? 1 ના છેદમાં cos થીટા. તો હવે cos થીટા શું છે તમને ખબર જ છે. 1 ના છેદમાં cos થીટા એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં. તો આ થઈ જશે કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે તમારે sec થીટા બરાબર આટલું યાદ રાખવાનું છે, કર્ણના છેદમાં પાસેની બાજુ. ચલો, એની પછી આવશે cosec થીટા. તો cosec થીટા નો મતલબ શું થશે? cosec થીટા નો મતલબ થશે 1/sin થીટા. જેમ sec એટલે 1/cos થાય એમ cosec એટલે 1/sin થાય. તો અહીંયા શું આવશે? 1 ના છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ અને છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં. એટલે આ થઈ જશે કર્ણના છેદમાં સામેની બાજુ. ઓકે, તો આટલા સૂત્ર તમારે યાદ રાખવાના થશે. કયા કયા? sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, cot થીટા એનું ઊંધું કરી નાખો, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, sec થીટા તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ અને cosec થીટા કે તો સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો આટલા સૂત્ર તમારે વ્યવસ્થિત પાકા કરવાના છે તો જ તમને હવે પછીના જે ટોપિક છે એ બધા ક્લિયરલી સમજાશે. ઓકે, તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું કારણ કે જો આ નહીં આવડે તો આગળનો એક પણ દાખલો સમજાશે નહીં. અત્યારે આ ચેપ્ટરનો આપણો આ પહેલો જ લેક્ચર છે એટલે હું ફરીવાર એ બધા વિધેય લખી નાખું છું અને અત્યારે આપણે એને સામે રાખશું. બરાબર છે? હવે જો ફરીવાર અહીંયા જોઈ લેજો 6 વિધેય અહીંયા લખી નાખું છું.
sin θ નો મતલબ શું થશે? sin θ નો મતલબ થશે સામેની બાજુ છેદમાં કર્ણ. અત્યારે આપણે જે સૂત્ર જોઈએ છે એ જ લખશું માત્ર. પછી તો કે cos θ એટલે અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ છે, તો cos θ નો મતલબ શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પછી આવશે tan θ. tan θ એટલે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, પછી આવશે cot θ. cot θ એટલે tan θ નું એકદમ ઓપોઝિટ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પછી પાંચમું વિધેય આવશે sec θ. તો sec θ નો મતલબ શું થાય? તો કે cos θ નું વ્યસ્ત થાય. તો જે cos θ લખ્યું છે એનું વ્યસ્ત કરી નાખો એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને છેલ્લું છે cosec θ. તો cosec θ માં શું થશે? તો કે e છે sin નું વ્યસ્ત, તો e થશે કર્ણના છેદમાં સામેની બાજુ. તો આટલા સૂત્ર છે એ તમને અત્યારે એકદમ પરફેક્ટ આવડવા જોઈએ. ફરી એકવાર રિપીટ કરું છું, સાંભળજો. sin θ સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ પાસેની બાજુ છેદમાં કર્ણ, tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, cot θ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, sec θ કર્ણના છેદમાં પાસેની બાજુ અને cosec θ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. આટલા સૂત્ર પરફેક્ટ તમને યાદ હોવા જોઈએ. ચાલો હવે આના ઉપરથી તમને કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે જો આપણે ગણીએ. અહીંયા પહેલા તમને એમ કહે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી અને કોઈ પણ એક વિધેય આપી દે. આપણે કોઈ પણ એક વિધેય લઈ લઈએ. sec θ બરાબર sec θ થાય કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે આપણે અત્યારે સહેલું રાખીએ 17/8. તો બાકીના દરેક વિધેય મેળવો. તમને બહુ સહેલો દાખલો છે. એક વિધેય આપેલું હોય અને બાકીના બધા વિધેય તમને મેળવવાનું કે તો તમારે કઈ રીતે દાખલો ગણવાનો થાય? તો પહેલા તમારે સરસ મજાની આકૃતિ દોરી નાખવી પડે. A B અને C યાદ રાખજો. એને જે ખૂણો કાટખૂણો કીધો હોય ઈ જ ખૂણો કાટખૂણો હોવો જોઈએ, નકર તમારા ગુણોત્તર બધા ઊંધા આવશે. હવે તમે એમ કહેશો કે સાહેબ તમે અહીંયા થીટા તરીકે કોને લેશો? B કાટખૂણો છે તો આપણી પાસે બે ઓપ્શન છે. કાં તમે A ને લઘુકોણ તરીકે લો, કાં તો C ને લઘુકોણ તરીકે લો. અહીંયા હું અત્યારે A ને લઘુકોણ ગણી હાલું તો ન્યાય તમારે દર્શાવી દેવાના અને લખવાનું પણ લખી નાખવાનું. ધારો કે ખૂણો A લઘુકોણ છે, બરાબર છે. એ એના માટે લખેલું છે કે એના આધારે આપણે સામેની બાજુ પાસેની બાજુ બધું નક્કી કરશું. ઓકે, હવે જો તમને sec θ બરાબર 17/8 આપેલું છે તો એનો મતલબ શું થયો? sec θ બરાબર શું થશે? હવે જો sec θ બરાબર શું થશે? તો કે થીટા ને હવે a ને અનુલક્ષીને બોલીએ તો sec θ નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કોણ છે? AC. અને e θ ની પાસેની બાજુ કોણ છે? તો કે AB. તો હવે આપણી પાસે અહીંયા આનું માપ છે 17/8 બરાબર AC ના છેદમાં AB. તો એનો મતલબ એમ થયો કે તમે AC બરાબર 17 લઈ શકો અને AB બરાબર 8 લઈ શકો. બરાબર છે. ફરીવાર એક ધ્યાન રાખો. અહીંયા જે વિધેય તમને આપેલું છે, સાંભળજો, જે વિધેય તમને આપેલું છે ઈ વિધેયમાંથી તમને બે બાજુ મળશે. કારણ કે કોઈ પણ વિધેય હોય બે બાજુનો ગુણોત્તર હોય. ઈ પછી sin θ હોય, cos θ હોય, tan, cot, sec, cosec કોઈ પણ હોય. ઈ બે બાજુનો ગુણોત્તર હોય. તો મને અહીંયા sec θ બરાબર શું મળ્યું? તો કે sec θ નું સૂત્ર શું થાય? sec θ નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો આ કર્ણ છે AC, પાસેની બાજુ AB છે. આ 17/8 છે તો AC ને 17 મળે, AB ને 8 મળે. પણ હવે તમે વિચાર કરો, આપણી પાસે તો આ જ બાજુ આવી. જુઓ, આ 17 આવ્યું અને આ 8 આવ્યું. પણ આગળના ગુણોત્તર તમે જ્યારે ગોતવા જાશો ત્યારે તમારે BC ની પણ જરૂર પડશે. કારણ કે ઈ સામેની બાજુ છે
થીટામાંય આવશે, કોસેકમાંય આવશે. તો એનો મતલબ એમ થયો પહેલા તમારે સામેની બાજુ ગોતી લેવી પડે અને એનો એક બેસ્ટ રસ્તો શું છે? પાયથાગોરસ. યસ, તમે જે બોલ્યા મને સંભળાવો અહીંયા. તો અહીંયા પહેલા લખશું આપણે ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે. જો B 90 હોય તો એની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. એટલે શું થઈ જાય? કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો AC નું માપ કેટલું છે? 17. AB નું માપ કેટલું છે? 8. BC નું માપ તો કે નથી ખબર. 17 નો વર્ગ થાય 289, 8 નો થાય 64, BC વર્ગ. તો 289 માંથી 64 ને બાદ કરી દો તો વધશે 225 અને 225 BC વર્ગ બરાબર જો 225 હોય તો BC બરાબર તો કે 225 નું વર્ગમૂળ એટલે કેટલો જવાબ આવવો જોઈએ? 15. ઓકે, તો આ રીતે તમારે ત્રીજી બાજુ મેળવવાની. અને હવે શું કરશું તો કે બાકીના જેટલા વિધેય છે એ પરાપતિ શોધશું. sin થીટા. ચાલો પહેલા sin થીટા નો વાળો. sin થીટા શું થશે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આની સામેની બાજુ કોણ થશે? BC અને કર્ણ કોણ થશે? AC. બરાબર છે. પહેલા આપણે બધા વિધેય લખી લઈએ. પછી cos થીટા શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ છે? AB છેદમાં AC. પછી આવશે tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે BC ના છેદમાં AB. પછી cot થીટા એટલે તો કે tan થીટા છે એનું ઊંધું એટલે કે AB ના છેદમાં BC. sec આપણી પાસે છે એટલે ડાયરેક્ટ લખશું હવે cosec થીટા. cosec થીટા યાદ કરો કોનું વ્યસ્ત છે? sin થીટા નું. તો sin થીટા લખેલું છે એનું ઊંધું કરી નાખો AC ના છેદમાં BC. ચાલો હવે આના જવાબ લખીએ. BC ના છેદમાં ઓકે આ જવાબ આપણી પાસે હવે છે શું છે? 15. તો BC ના છેદમાં AC જો BC કેટલું છે? 15. AC એટલે 17. તો આ જવાબ આવશે 15 ના છેદમાં 17. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે AB ના છેદમાં AC એટલે 8 ના છેદમાં 17. પછી tan થીટા એટલે આ બે નો ગુણોત્તર છે એટલે એમાં 17 17 ઉડી જાય એટલે આ થઈ જાય 15 ના છેદમાં 8. cot થીટા આનું ઊંધું છે એટલે એ થઈ જાય 8 ના છેદમાં 15. cosec થીટા તો કે sin નું વ્યસ્ત છે એટલે એ થઈ જાય 17 ના છેદમાં 15. અને જો sec થીટા છે એ cos નું વ્યસ્ત છે તો cos શું છે? 8 ના છેદમાં 17. તો આનો જવાબ છે 17 ના છેદમાં 8. ક્લિયર? ઓકે, તો એક આ રીતે તમને દાખલો પૂછાય. બીજું તમને આપી દીધું હોય ડાયરેક્ટ કે આ જ રીત પણ એમાં થોડું ફેરફાર કરી નાખે અને તમને ડાયરેક્ટ એક સીધું વિધેય આપી દે. અહીંયા વિધેય આપ્યું છે એની બદલે તમને બાજુઓનો ગુણોત્તર આપી દે. એમ કહી દે કે ત્રિકોણ PQR માં Q બરાબર 90 ડિગ્રી હોય અને PQ જેમ PR હોય Q PQR એટલે PR ઈ હોય 25 જેમ 7 જેમ 25 તો દરેક વિધેય મેળવો. તો આ વખતે તમને એક પણ વિધેય નથી આપેલું પણ શું કરેલું છે તો કે તમને બાજુઓનો ગુણોત્તર આપેલો છે. એક વસ્તુનું ધ્યાન રાખજો, દાખલો કોઈ પણ રીતનો હોય તમારે એટલું ગળે ઉતાર લેવાનું છે કે ત્રણેય બાજુઓ તમારી પાસે હોવી જોઈએ તો જ તમે બધા વિધેય મેળવી શકો. ચાલો તો પહેલા આમાં શું કરશું તો કે આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. એમાં P Q અને R. PQR માં તો કે Q નું માપ કેટલું છે? 90. PQ જેમ PR કેટલું થશે? હવે જો PQ નું માપ કેટલું છે તો કે 7x એટલે અહીંયા પહેલા લખી નાખીએ 7. PR નું માપ કેટલું છે તો કે એનું માપ છે 25. હવે જો અહીંયા તમે કેમ લખશો હવે તો કે આપણી પાસે જે બાજુ આપેલી છે એને ધારી લઈએ. પહેલા ધારો કે ત્રિકોણ PQR માં PQ પહેલું છે એટલે એને આપી દો 7x
PQ બરાબર 7x અને PR બરાબર 25x. સાંભળો, PQ બરાબર 7x અને PR બરાબર 25x. શું કામ એને x માં લીધા છે? તો કે જેમ છે ઈ દૂર કરવા માટે એને x લગાડવો પડે. તો આ થઈ ગયું 25x અને આ થઈ ગયું 7x. હવે શું કરવું પડે? તો કે હવે તમારે જો બધા વિધેય મેળવવા હોય તો તમારી પાસે ત્રણે ત્રણ બાજુઓ હોવી જોઈએ. ચાલો તો એને આપણી પાસે એક સરસ મજાનો રસ્તો છે. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 હોય તો કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો આનું માપ કેટલું છે? તો કે 25x વર્ગ. PQ નું માપ કેટલું છે? તો કે 7x વર્ગ. QR નું માપ કેટલું છે? ઈ ગોતીએ છે. 25 નો વર્ગ 25x નો વર્ગ થાય 625x વર્ગ. આ થઈ જાય 49x વર્ગ. QR વર્ગ એમ તો 625x વર્ગ માઈનસ 49x વર્ગ બરાબર QR. તો 625 માંથી 49 જાય એટલે કેટલા વધે? 576x વર્ગ બરાબર QR વર્ગ. તો QR બરાબર શું આવશે? 576 નું વર્ગમૂળ થાય 24 અને x વર્ગનું થાય x. તો આ આન્સર આવી ગયો 24x. હવે બાકીના બધા વિધેય આપણે 1 બાય 1 લખતા જઈએ. પહેલા આવશે sin થીટા, એનો મતલબ થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આપણે એ નક્કી કરી નાખીએ કે થીટા તરીકે આપણે p ને લઈએ છીએ. તો શું આવશે? અહીંયા લખશું કે p એ લઘુકોણ છે. તો હવે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થશે? QR ના છેદમાં PR. પછી cos થીટા નો મતલબ શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ થઈ? PQ છેદમાં PR. tan થીટા નો મતલબ શું થાય? કે આ બેનો ગુણોત્તર એટલે એમાં કર્ણ કેન્સલ થઈ જાય. QR ના છેદમાં PQ. cot થીટા નો મતલબ શું થાય? આનું ઊંધું એટલે કે PQ ના છેદમાં QR. sec થીટા નો મતલબ શું થાય? cos થીટા નું ઊંધું એટલે કે PR ના છેદમાં PQ. cosec થીટા નો મતલબ શું થાય? sin થીટા નું ઊંધું એટલે કે PR ના છેદમાં QR. ચાલો હવે આના બધાના જવાબ લખીએ આપણે. QR નું માપ આપણી પાસે આવી ગયું છે 24x. તો પહેલા શું આવશે? sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો 24x છેદમાં 25x. x કેન્સલ થઈ જાય એટલે 24 ના છેદમાં 25. હું દર વખતે x કેન્સલ નહીં કરું. હવે હું ડાયરેક્ટ જવાબ લખીશ. તમારે સમજી જવાનું. cos થીટા શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. tan થીટા શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઇન શોર્ટ આ બેનો ગુણોત્તર લેવાનો છે એટલે બેયમાં છેદ કેન્સલ થઈ જાય એટલે થઈ જાય 24 ના છેદમાં 7. cot થીટા તો કે tan નું ઊંધું થઈ જાય 7 ના છેદમાં 24. sec થીટા ઈ cos થીટા નો વ્યસ્ત છે એટલે 25 ના છેદમાં 7. cosec થીટા તો કે ઈ છે sin થીટા નો વ્યસ્ત એટલે 25 ના છેદમાં 24. લ્યો તો આ આપણી પહેલી રીત થઈ જે સ્વાધ્યાય 8.1 માં તમે ભણવાના છો. સાંભળો, પહેલી રીતમાં ફરીવાર કહું છું કે જે 6 વિધેય છે ઈ વિધેય તમને પરફેક્ટ આવડવા જોઈએ. sin થીટા, cos થીટા, tan, cot, sec અને cosec. એની ઉપરથી આમાં જુદી જુદી વેરાયટીના દાખલા તમને આપતા જશે. બરાબર છે? તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે જાશું ત્યારે સ્વાધ્યાય 8.1 ના દાખલાઓનો અભ્યાસ કરશું. તો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.